પૈસા કમાવા કેમ જરૂરી છે અને પૈસાની આ લાઈફમાં શું વેલ્યુ છે, વિડીયો એન્ડ સુધી જોજો, તમને આખી વિડીયોમાં સમજાઈ જશે. હવે જય માતાજી મિત્રો, હું છું ધર્મેન્દ્ર. હવે હું મારો પોતાનો લાઈવમાં મારી સાથે બનેલો કિસ્સો કહેવા માગું છું, જેના થકી તમને આઈડિયા આવી જશે કે પૈસા કમાવા કેમ જરૂરી છે અને પૈસાની આ કળિયુગમાં શું વેલ્યુ છે. હવે કાલે મારું એક પર્સનલ કામ હતું, જેના માટે મારે પૈસાની જરૂર જીપેમાં હતી. હવે એવું નહોતું કે મારી જોડે પૈસા નહોતા, મારી જોડે પૈસા હતા કેશ, અને મારે જરૂર હતી જીપેની. હવે ઘણા લોકો એવું બી કહેશે કે ભાઈ બેંકમાં જઈને ભરી આવાય, પણ મારા ભાઈ એ વસ્તુ 2 નંબરની છે. પહેલાં તું ખાલી આ સ્ટોરી સાંભળ. હવે મારી જોડે મૂડી કેશમાં હતી અને મારે જરૂર હતી જીપેની. તો મેં લગભગ મારા ખાસ મિત્રો, લગભગ મારા 4 થી 5 ઓલમોસ્ટ ખાસ મિત્રો છે, એટલે બાકી બીજા કોઈનું એટલું બધું માથાકૂટ કરતો બી નહીં. પણ મેં મારા ખાસ મિત્રોનો કોન્ટેક કર્યો કે ભાઈ મારી જોડે આ રીતના પૈસા કેશ પડ્યા જ છે અને મારે પૈસા જીપેની જરૂર છે, તો તમે મને જીપે કરી આપો. હું તમને તમારા ઘરે આપી જાઉં, કાં તો તમારા હાથમાં રોકડા પૈસા આપી દઉં, કાં તો તમે કહો એને આપી આવો ને ત્યાંથી તમને પૈસા મળી જાય. બોલો, આ તમને વાત મેં શોર્ટમાં કરી. બાકી મેં મારા બનતા બધી કોશિશ કરી કે ભાઈ કોને ફોન કરું તો મારા એકાઉન્ટમાં પૈસા પડે, જેથી મારું જીપેનું કામ મારું અટકે નહીં ને મારે બેંકમાં જવું માટે. ઓલમોસ્ટ બધી જગ્યાએથી સેમ જવાબ આવ્યો કે અમારી જોડે જીપે પૈસા નથી. હશે હવે 1-2 જોડ ના હોય, કદાચ બધા જોડ બી ના હોય, કેમ કે આપણે બંને બાજુથી વિચારવું પડે. સિક્કાની 2 પહેલું હોય. કદાચ કોઈની જોડે ના બી હોય અને કોઈને કદાચ ના બી હાલવા હોય, કેમ કે એમના મનમાં શું ચાલતું હોય આપણને આઈડિયા નહીં. કદાચ એમને એવું બી લાગતું હોય કે પૈસા આની પાસે આવેલો પૈસા નહીં આપે, પૈસા આમથી આમ થઈ જશે. ભલે ગમે તે હોય, 2 નંબરનો ઇસ્યુ. કદાચ બચારા જોડ ના બી હોય, એવું બી બની શકે. પણ આ તો ભાઈ આપણું મગજ છે, ભગવાને આપણને વિચારવાનો હક આપ્યો છે. એટલે મુદ્દે કહેવાની વાત એ છે કે આ મારા ભાઈ કળિયુગ છે. કળિયુગમાં કોઈના પર હદથી વધારે તો ભરોસો કરાય નહીં. અને એટલા માટે જ કહું છું કે આ ટાઈમમાં પૈસા જાતે કમાવાય અને પોતે કમાવાય. કેમ કે બીજાની આશાએ બેસી કે ભાઈ હું આને આટલા આલીશ, આવલો મને આટલું બાકી હાલશે, એ વસ્તુ તદ્દન ખોટું છે. અત્યારે કોઈ કોઈનું છે નહીં, બધા પોતપોતાનું વિચારે છે, કોઈ કોઈનું નથી. પછી તમે, અને બીજી એક વાત ભરોસાની બી છે કે કદાચ કોઈને તમારા પર ભરોસો ના હોય, પણ એ વસ્તુ 2 નંબરનો ટૉપિક આપણે બીજી કોઈ વિડીયોમાં ડિસ્કસ કરીશું. આજની વિડીયોનો મેઇન હેતુ એ જ છે. વિડીયો થકી એ જ કહેવા માગું છું કે પૈસા કમાઓ અને પૈસાની જ જરૂર છે, બાકી આજુબાજુનું બધું ભૂલી જાઓ. જય માતાજી, મળીએ.